अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे यत्सौरभं समाग्राह्य धावन्ते विबुधालयः। श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो। दत्तेनायतचेतसः किमुभयं दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं। दत्तेनायतचेतसः किमुभयं भो दत्त कश्चित्परः। श्रीपाद श्रीनृसिंहाख्यं औदुम्बरनिकेतनं नृमणिं सद्गुरुं वन्दे नरभावविमोक्तये। वासनाबीजनाशाय वाणिजाड्यनिवारिणे अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मोजसा भूषितभव्यभालं दिव्योजसादित्यविशालनेत्रं शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम्। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम्। अवधूत चिंतन श्री गुरु
हरिशरणं श्री गुरुशरणं भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हेय प्रत्यनीक परात्पर परब्रह्म सर्वात्पर सर्वांतर्यामी सर्वेश्वर अनंत कोटि ब्रह्मांड नायक श्री सद्गुरुदेव भगवान ની અહેતુકી કૃપા કરુણાથી પવિત્ર એવા ભગવાન નામ પ્રેરિત એવા માધવ માસ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અંદર શ્રી ગુરુનો જ વાર છે એવા ગુરુવારે આપણે સૌ મહાનદી તાપીજીના તટ ઉપર આ સૂર્યપુરી નગરી સુરત મહાનગરની અંદર गुरु महाराज ना श्री गुरुलामृत ना अंतिम 5 प्रकरणों अवधूत यदु संवाद ना माध्यम थी मानव जन्मनु सर्वोत्कृष्ट फल सत्संग लाभ लेवा माटे एकत्र थया छे। गुरु महाराज नी रचनाओं આપણે ખૂબ ગાઈએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તમારી કે કેટલી સમજાય છે, કેટલી જીવાય છે, કેટલી નથી પણ સમજાતી અને ઘણી રચનાઓ તો નથી જીરવી શકાતી। એવા બંને પ્રકારના બુદ્ધિગમ્ય અને બુદ્ધિને અગમ્ય એવા વિષયો ગુરુ મહારાજના સાહિત્યની અંદર बहु बखूबी थी वर्णित करवामां आव्या छे अने एवा विभिन्न प्रकारना विषयों ना क्रममां गुरु महाराज ने जीववा माटे, गुरु महाराज ने पामवा माटे, गुरु महाराज ने गमे एवुं आचरण करवा माटेना अवधूत मिशनना एक हेतुथी आपणे विभिन्न विषयों पर सत्संगना माध्यमथी चर्चा करीए छीए अने मारी अने तमारी मनस्थिति, बुद्धि स्थिति અને શરીર સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ। આ પહેલા 2 વર્ષ પહેલા ગુરુ મહારાજના જીવન પ્રાણધન એવા પરમ સદ્ગુરુદેવ ભગવાન શ્રી સ્વામી મહારાજના ચરિત્રને કેન્દ્રમાં રાખીને વાસુદેવ નામ સુધાના માધ્યમથી પ્રથમ સત્સંગનું આયોજન થયું। ગત વર્ષે ઉપાસના કાંડ કર્યા બાદ કર્મકાંડની સાપેક્ષે આપણે અવધૂતી કક્કાનું આસ્વાદન કર્યું અને કથી જ્ઞ એની સાથે સાથે અંગ્રેજી કક્કો, આમ અવધૂતી ગુજરાતી અને અંગ્રેજી એ બંને કક્કાના માધ્યમ દ્વારા કર્મ અકર્મ વિકર્મની વિભિન્ન આંટીઘૂંટીઓને સમજવાનો અલ્પ પ્રયાસ કર્યો। तो आ वखते 4 दिवसीय चतुर्थ दिवसीय आ सत्संगना माध्यममां आपणे ज्ञानकांडना आ विशिष्ट प्रकरणोने जोવાનો प्रयत्न करવાનો છે। એમાં કેટલા ઉતરી શકાશે એ તો ભગવાન જ જાણે, કારણ આ ખૂબ ક્લિષ્ટ પ્રકરણ છે। એટલું બધું ક્લિષ્ટ પ્રકરણ છે કે એમાં અવગાહન કરવાનું મારું કે તમારું સામર્થ્ય નથી। આ એવું ક્લિષ્ટ પ્રકરણ છે કે એમાં ઉતરી શકવાની તો આપણી પાત્રતા છે જ નહીં। અહીંયા તો એટલો પ્રયત્ન કરવામાં આવશે કે કેટલું ઊંડું છે એ થોડી ખબર તો પડે। નારેશ્વર જઈએ કે અન્યત્ર નર્મદા તટ ઉપર જઈએ, તાપીના તટ ઉપર જઈએ અને સ્નાન કરવાની આપણી તૈયારી હોય કે ન હોય, પણ અહીંયા જળ આટલું ઊંડું છે, તમારે જો સ્નાન કરવું હશે તો આટલા ઊંડા ઉતરવું પડશે એવી પહેલા એક પ્રારંભિક સૂઝ જો આપણી બુદ્ધિની અંદર આવશે તો પછી આપણે નિર્ણય લઈશું કે આમાં ઉતરવું કે નહીં ઉતરવું। તો એક એવી સૂઝ આ 4 દિવસની અંદર વેદાંત આધારે કેળવાય એવો એક અલ્પ પ્રયાસ ગુરુ મહારાજે સુરતને નિમિત્ત બનાવીને કરાવ્યો। સુરત
સુ એટલે સારી રીતે, અને રથ એટલે લાગેલા, રથ રહેવું. તો સારી રીતે જ્યાં બધા લાગેલા છે એ સુરત છે. પણ શેમાં લાગેલા છે? ખાવામાં, કપડા પહેરવામાં, ફરવામાં, સુવામાં. તો આ બધામાં લાગેલા છે. એ વાસ્તવમાં સુરત નથી, એ કુરત છે.